તારીખ 14/4/2024ના રોજ રાજકોટના રતનપર મુકામે ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ, સંગઠનોના ભાઈઓ બહેનો લાખોની સંખ્યામાં એકત્ર થયા. તેમની યાદમાં 14 એપ્રિલના દિવસે રાજપૂત એકતા દિન તરીકે જાહેર કરવામાં આવેલ છે, જેના અનુસંધાને સુરેન્દ્રનગરના દાણમિલ રોડ પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિર ખાતે 14 એપ્રિલ 2025ના રોજ એકતા દિનની ઉજવણી કરવાની હોય મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવાથી શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ ડૉક્ટર રુદ્રસિંહ ઝાલાનું આહવાન છે. અહેવાલ માન્યુઝ જયેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર. જય માતાજી. ડૉક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, કન્વીનર ગુજરાત રાજ્યની સંકલન સમિતિઓના દરેક સંસ્થાઓ. આપ સૌને જણાવવાનું છે કે તારીખ 14/4/2025ના રોજ આપણે એકતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આ એકતા દિવસને દિવસે દરેક ભાઈઓ તથા બહેનો અને સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો, અગ્રણીઓ સૌ દરેક પોતપોતાના ધાર્મિક સ્થળો ઉપર એકત્ર થાય, માતાજીને આરાધના કરે, પ્રાર્થના કરે, મહાઆરતી કરીને આપણે સૌએ છૂટા પડવાનું છે. ત્યારે હું સર્વેને નમ્ર વિનંતી કરીશ કે જે એકતા આપણે 14/4/2024ના રોજ લાખોની સંખ્યામાં કરી હતી, એવી જ એકતા આપણે એક જગ્યાએ ન કરીએ, પરંતુ આપણા ધાર્મિક સ્થળોમાં સૌ એકત્ર થઈ અને આપણે એ દિવસને યાદ કરી અને એકતા દિવસને એવો યાદ કરીએ કે દરેક ફરી આપણી એકતા એકજૂટ થઈ સૌ આપણે સારા કાર્યો માટે સમગ્ર સમાજને જ આપણે આ એકતા સમર્પિત કરીએ અને સર્વાંગી વિકાસ થાય એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ. તો દરેક યુવાનો અને દરેક અગ્રણીઓને વિનંતી છે કે પોતાનો વિડીયો બનાવી અને પોતાનો વિડીયો બધાય સ્ટેટસમાં મૂકે, માતાજીના દિવસે પ્રાર્થના કરે. જય માતાજી.